આજના દિવસના સૌથી મોટા સમાચાર સાથે સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીના સૌથી મોટા સમાચાર ટીવી 13 ગુજરાતી પર ભાજપના ઉમેદવારો અંગે પ્રદેશ પ્રમુખે આપ્યો છે મોટો સંકેત। ભાજપના ઉમેદવારોની યાદી તારીખ 8 અથવા 9 એપ્રિલ સુધીમાં થઈ શકે છે જાહેર। ટીવી 13 સાથેની વાતચીતમાં જગદીશ વિશ્વકર્માએ કર્યો છે ઇશારો। તારીખ 10મી એપ્રિલ સુધીમાં તમામ ઉમેદવારોની થઈ શકે છે જાહેરાત। ત્યારે તારીખ 4 સુધીમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પાર્લામેન્ટરી બોર્ડની પણ બેઠક મળશે। મહાનગરપાલિકા અને પંચાયતોની યાદી ઝડપથી જાહેર કરવાની પણ રણનીતિ છે। ટીવી 13 ગુજરાતી સાથેના ખાસ સંવાદમાં આ વાત કરી છે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ। ત્યારે શું ઇશારો કર્યો તેમણે, સૌથી પહેલા એ સાંભળી લઈએ। એવું કહી શકીએ જગદીશભાઈ કઈ તારીખ સુધીમાં, આપણે તારીખ નથી જોતી કે 8 તારીખ સુધીમાં કે 10 તારીખ સુધીમાં કોર્પોરેશન જિલ્લા પંચાયતના નામો જાહેર થઈ જશે? કારણ કે આ વખતે સમય ટૂંકો છે એટલે લોકોમાં એક ઉત્કંઠા છે। સમય ટૂંકો છે ને 11 તારીખ છેલ્લી છે ફોર્મ ભરવાની, એટલે ઓબ્વિયસલી 11મી પહેલા બધા નામ આપણે 9-10 તારીખ સુધીમાં બધા લગભગ નામો જાહેર થઈ જશે। હું એ જ કહું છું આપને દીપકભાઈ કે 11મી ચૂંટણી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, એટલે ઓબ્વિયસલી કે 10મી રાત્રે તો ડિક્લેર થઈ જ જાય બધા નામો એમ। તો હવે સાંભળ્યું એ રીતે એમણે ઇશારો કરી દીધો છે કે 10ની રાત પહેલા ડિક્લેર થઈ જશે। 8 અથવા 9 તારીખની આસપાસ ભારતીય જનતા પાર્ટીની યાદી જાહેર થઈ શકે છે। ટીવી 13 ગુજરાતી પર સૌથી મોટા સમાચાર। ત્યારે આજ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એસોસિએટ એડિટર સોનલ અનડકટ। સોનલ, ટીવી 13 સાથેની ખાસ મુલાકાતમાં જગદીશ વિશ્વકર્મા દ્વારા જે મહત્વની વાતો કરવામાં આવી, જેમાંથી સૌથી વધારે મહત્વની વાત એ હતી કે યાદી ક્યારે જાહેર થશે, તારીખ અપાઈ ગઈ છે, શું છે વધુ વિગતો? સોનલ જય ટીવી 13 સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની એક્સક્લુઝિવ મુલાકાત થઈ અને આ મુલાકાત દરમિયાન જે હાલ ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે તે સંદર્ભમાં જગદીશ વિશ્વકર્માએ સ્પષ્ટપણે એક વાત કરી છે ને તે હાલ જે નિરીક્ષકો જિલ્લાઓમાં ગયા છે, મહાનગરપાલિકા વિસ્તારોમાં ગયા છે, શહેરોમાં ગયા છે, આ તમામ જિલ્લાઓમાં ગયેલા નિરીક્ષકો તરફથી જે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે તે સેન્સ પ્રક્રિયા 4 તારીખ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે અને 4 તારીખ બાદ 4 તારીખે આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે પાર્લામેન્ટરી બોર્ડ છે એટલે કે ચૂંટણી સમિતિ જે હાલ બનાવવામાં આવી છે પ્રદેશ અધ્યક્ષ તરફથી, તે ચૂંટણી સમિતિની બેઠક મળશે અને ત્યારબાદ જે નામો આવેલા છે 3 નિરીક્ષકોની જે ટીમ છે તે મોકલવામાં આવી રહી છે અલગ અલગ જિલ્લાઓમાં વિસ્તાર પ્રમાણે જે ટીમો બનાવવામાં આવી છે અને તે ટીમો અત્યારે કામ કરી રહી છે સેન્સ પ્રક્રિયા પર। જે ઉમેદવારોનો રાફડો પાટ્યો છે તેમાંથી યોગ્યતાના આધારે નામ પસંદ કરી અને પેનલ બનાવવામાં આવશે અને તે પેનલ જે છે તે ચૂંટણી સમિતિ સમક્ષ મૂકવામાં આવશે અને ત્યારબાદ 4 તારીખ સુધીમાં જે આ પ્રક્રિયા પૂર્ણ કરી લીધા બાદ ચૂંટણી સમિતિ સમક્ષ આ પેનલ મુકાશે અને તેમાંથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે અને આ જે પસંદગી પ્રક્રિયા અને ઉમેદવારોના નામ જાહેર કરવાની જે પ્રક્રિયા છે તે 9 તારીખ સુધીમાં અને મોડામાં મોડું 10 તારીખ સુધીમાં 10મી મોડી રાત્રિ સુધીમાં જે તમામ નામો છે, કેમ કે આ વખતે જય મહાનગરપાલિકા અને પંચાયત બંનેની ચૂંટણી, પાલિકા અને પંચાયતની ચૂંટણી એક સાથે આયોજિત થવા જી અને 10,000 જેટલી બેઠકો। જી સોનલ, માફ કરશો, હું આપને અટકાવવા માંગીશ કારણ કે આજ સંવાદમાંથી ઉમેદવારો અંગે જ સૌથી મોટા સમાચાર આવ્યા છે। જી હા, વધુ એક સૌથી મોટા સમાચાર ઉપર કરીશું નજર। ભાજપના ઉમેદવારો અંગેના સૌથી મોટા સમાચાર। 60 વર્ષની વય મર્યાદાનો જૂનો નિયમ જે છે એ રહી શકે છે યથાવત। જી હા, 60 વર્ષની વય મર્યાદાનો જે નિયમ હતો એ યથાવત રહેશે। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આ અંગે સ્પષ્ટ વાત કરી છે। ટીવી 13 સાથેની વાતચીતમાં પ્રદેશ પ્રમુખે આપ્યો અનુસાર 3 ટર્મ ચૂંટણી લડનારને પણ નહીં મળે ટિકિટ તો ચૂંટણી સમિતિની બેઠકમાં નવો નિર્ણય ન થાય તો જૂનો નિર્ણય અમલમાં રહેશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનેક મોટા માથાના કપાઈ શકે છે ટિકિટ। જી હા, સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીઓમાં અનેક મોટા માથાની ટિકિટો પણ કપાઈ શકે છે। આ જ મામલે ફરી એક વખત આપણે જોડાઈશું સોનલ સાથે। ફરી એક વખત સોનલ, હું આપની પાસે આવવા માંગીશ। સોનલ, જે જૂના નિયમો હતા એ યથાવત પણ રહી શકે છે અને ઘણાના માથા કપાઈ પણ શકે છે, આ પણ એક મહત્વનો સંકેત છે।
ચોક્કસપણે જે ટીવી 13 સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં પ્રદેશ અધ્યક્ષ તરફથી ઇશારો ચોક્કસપણે કરી દેવામાં આવ્યો છે કે જે જૂનો નિયમ એટલે કે અગાઉ જે નિયમ તૈયાર કરવામાં આવ્યો હતો, અગાઉની જે મહાનગરપાલિકાની ચૂંટણી આયોજિત થઈ ત્યારે પૂર્વ પ્રદેશ પ્રમુખ તરફથી જે નિયમ કરવામાં આવ્યો હતો કે 60 વર્ષથી ઉપરની વયમર્યાદા ધરાવતા જે ઉમેદવારો છે તેમને ટિકિટ નહીં મળે, તેમના સ્થાને નવા અને યુવા ચહેરાઓને તક આપવાની જે વાત હતી તે આગળ કરવામાં આવી હતી અને સાથે સાથે જ 3 ટર્મ સુધી જે લોકો ચૂંટણીમાં લડી ચૂક્યા હોય, 3 ટર્મ જેવો કોર્પોરેટર તરીકે રહી ચૂક્યા હોય તેવા ઉમેદવારોની પણ પસંદગી નહીં કરવામાં આવે, તેમને પણ ટિકિટ નહીં આપવામાં આવે. આ જે જૂનો નિયમ હતો તેમાં આ વખતે ફેરફાર થશે એવી જોવાઈ રહી હતી, ગણતરી મંડાઈ રહી હતી, પરંતુ પ્રદેશ અધ્યક્ષ તરફથી ટીવી 13 સાથેની વાતચીતમાં એક ક્લિયરિટી કરવામાં આવી છે કે નવો નિયમ જ્યાં સુધી બને નહીં ત્યાં સુધી જૂનો નિયમ યથાવત જ રહેશે. મતલબ કે ચૂંટણી સમિતિ તરફથી નવો નિયમ નહીં ઘડાય ત્યાં સુધી જે જૂનો નિયમ છે તેને યથાવત રાખવામાં આવશે. એટલે કે આ વખતની ચૂંટણીમાં પણ 60 વર્ષથી વધુની જે વયમર્યાદા ધરાવતા ઉમેદવારો છે તેમને ટિકિટ નહીં આપવામાં આવે અને સાથે સાથે જ 3 ટર્મ જે લોકો રહી ચૂક્યા છે, જે સત્તા ભોગવી ચૂક્યા છે, સત્તામાં રહી ચૂક્યા છે તેવા લોકોને પણ ટિકિટ નહીં આપવામાં આવે. આ જે નિયમ છે તે યથાવત રાખવાની વાત એટલે કે સોનલ, આ નિયમ એ જે નિયમ છે એ યથાવત રહેશે. આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આપણે એક વખત સંવાદના અંશો ફરી સાંભળી લઈએ કે જેમાં તેમણે આ નવા અને જૂના નિયમો અંગે સ્પષ્ટતા કરી છે ટીવી 13 સાથેની ખાસ મુલાકાતમાં. એટલે આજે આપણે 2 તારીખે આપણે એવું કહી શકીએ કે હજી સુધી એ નિર્ણય નથી લેવાનો કે જૂનો નિર્ણય યથાવત રહેશે? જ્યાં સુધી નવો નિર્ણય નથી આવ્યો ત્યાં સુધી જૂનો નિર્ણય યથાવત છે. નવો નિર્ણય કદાચ બદલાવાનો આવશે તો ચૂંટણી સમિતિ એટલે અત્યારે તો એવું કહી શકાય કે 60 વર્ષ 3 ટર્મનો જે જૂનો નિર્ણય છે એ પ્રમાણે આ વખતે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આગળ વધશે. એ જ કહું છું, એ બાબત ચૂંટણી સમિતિમાં ફાઇનલ નિર્ણય લેવાઈ જશે. એટલે હવે પછી લેવાશે. હા, ફરી એક વાત આપની પાસે આવવા માંગીશ કે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં તેમણે કહી દીધું, જગદીશ વિશ્વકર્મા દ્વારા